ઢબાસા નજીક નર્મદા કેનાલમાં ઢાબકેલી ગૌ માતાનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું. પ્રાણી જીવન સંરક્ષણ સંસ્થા અને હિન્દુ સંગઠનોની સરાહનીય કામગીરી વચ્ચે પાદરા તાલુકાના ઢબાસા મોહલ્લી પાસે પસાર થતી નર્મદા કેનાલમાં ધસમસતા પાણીમાં ગૌમાતા ખાબકતા ઘટનાની સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં પાદરા પ્રાણી જીવ સંરક્ષણ સંસ્થાની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને બચાવની કામગીરી હાથ ધરી હતી. મારું નામ આર્ય રોકી છે. હું પાદરામાં પ્રાણી જીવ રક્ષણ સંસ્થામાં સેવા આપી રહ્યો છું. આજ રોજ અમને પાદરા તાલુકાના ઢબાસા ગામેથી ત્યાં લોકલનો કોલ આવ્યો હતો મારી હેલ્પલાઇન નંબર ઉપર કે એક ગાય કેનાલમાં પડી ગઈ છે. ત્યારબાદ પાદરાના સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન મેહુલભાઈ અને મયુરભાઈ તેઓનો પણ અમારા હેલ્પલાઇન નંબર પર કોલ આવ્યો હતો અને અમે અમારી સંસ્થા ત્યાં આગળ ટીમને ત્યાં પહોંચ્યા તો ત્યાં આગળ હિન્દુ એકતા સંગઠનના પણ કાર્યકરો ત્યાં આગળ હતા. તો અમારી ત્રણ ટીમ મળીને અને ત્યાંના લોકોએ મળીને એ ગાયને કાઢવા માટે અમે લોકો ઘણી કોશિશ કરી. ત્યારબાદ ત્યાં આગળ એક જે ક્રેન આવી હતી ત્યાં અવરજવર થતી હતી મેઇન હાઈવે પરથી, તો ક્રેનવાળાનો પણ ખૂબ ખૂબ આભાર. તેઓ અમને મદદરૂપ થયા અને ક્રેન દ્વારા એ ગાયને સહી સલામત કેનાલમાંથી કાઢીને બહાર મૂકી દેવામાં આવી હતી. અને બહાર મૂક્યા પછી અમે તાત્કાલિક ધોરણે અને ટ્રીટમેન્ટ આપવામાં આવી ત્યાં આગળ. અને ધુવલભાઈ કરીને જે હતા તેઓ આવ્યા ત્યાં આગળ અને ગાયને જે કંઈ એને ટ્રીટમેન્ટ કરવાની હતી તેઓ પણ ટ્રીટમેન્ટ કરી અને ગાયને સહી સલામત કુદરતી વાતાવરણમાં છોડી દેવામાં આવી છે. તેઓનો ખૂબ ખૂબ આભાર.